પરિવારમાં ડામાડોળ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, પરિવારમાં ઝઘડો થઈ જાય. આ ઝઘડા, ટેન્શન ને આવું બધું સમસ્યા, ઘણા પ્રોબ્લેમમાં, ઘણાના ઘરમાં 24 કલાક કંઈક નું કંઈક ચાલ્યા કરે, કાંઈક નું કાંઈક હોય જ. એ પરિવારમાં શાંતિ ન હોય. એ ક્યારે ન હોય? આધ્યાત્મનું ચિંતન નથી કરતા. એટલે શિવ જેવો જેનો પતિ, ત્યાં શાંતિ જોવી જોઈતી હતી, ત્યાં શાંતિ હતી. શું કામ? કે એની પત્ની તર્કવાળી પત્ની હતી, સંદેહ કરનારી પત્ની હતી, શંકા કરનારી પત્ની હતી. વાતમાં શંકા, વાતમાં શંકા, વાતમાં શંકા, વાતમાં શંકા. પરિસ્થિતિ આવશે, દાંપત્ય તૂટી જાય. અવર શંકા નહીં, અવર સંશય નહીં. અને એક વાત, હમણાં બધા છે ને મોબાઈલ થી ડખા બહુ થયા. એની પત્ની જો મોબાઈલ લઈને બેઠી હોય તો એના પત્ની ક્યાં બેઠી છે, કોની યાર ચટ કરતી. એનો પતિ બેઠો હોય તો એની પત્નીની શંકા હોય કે આખો દી આ મારો રોયો આમાં નામાં ચોટ્યો છે. ભારત નીકળતા જ નથી ઘણા, એમાં ને એમાં ચોટ્યા. પછી શંકા કુશંકાઓ પ્રગટ થાય. અને ખરેખર સાહેબ, આજના કળયુગમાં ભયંકરમાં ભયંકર હોય તો મોબાઈલ. છોકરા છોકરીને એંગેજ કરો ને તાત્કાલિક લગ્ન કરી નાખવા. સારું છે તમારે તો તારીખ લઈને જ એનઆરઆઈ આવે, આ તારીખના લગ્ન આમને આપી દો એટલે હાલતા થઈ, જે હોય તે, જે પ્રોબ્લેમ હોય તે. બાકી આ વરહદી હાલ્યું હોય ને તો હાજે છૂટાછેડા થાય.